વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી અને હાલ વડતાલ ખાતે રહેતા જગત પાવન સ્વામી સહિત 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પીડિતા સગીર અવસ્થામાં હતી ત્યારે પરિવાર સાથે સ્વામી મંદિરે દર્શને જતા હતા. સ્વામીએ પોતાના પિતાનો ફોન નંબર મેળવી ગિફ્ટ આપવાના બહાને સગીરાને બોલાવી બળજબરી કરી હતી. ઉપરાંત પીડિતાને સ્વામીના વોટ્સએપ ગ્રુપમાં ન્યૂડ વિડીયો કોલ કરાવવાનો અને ન્યૂડ ફોટો આપીને બીભત્સ વાતો કરાવી હોવાના આક્ષેપ કર્યા હતા. હાલમાં પીડિતા 23 વર્ષની છે અને તેને વાડી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. વાડી પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે વાડી પોલીસ મથકમાં ભોગ બનેલી યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2016માં જગત પાવન સ્વામી વડતાલ તાબાના વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી તરીકે હતા. તે સમયે તે તેના પિતા સાથે દર્શન કરવા સ્વામિનારાયણ મંદિરે જતા જગત પાવન સ્વામીએ તેના પિતાનો ફોન નંબર મેળવી ફોન કર્યો હતો. જે ફોન પીડિતાએ ઉપાડતા તેની સાથે વાતચીત કરી તેનો નંબર મેળવ્યો હતો. એ બાદ પીડિતા સાથે રોજ વોટ્સએપના માધ્યમથી વાતચીત કરતા હતા. એમાં એક દિવસ પીડિતાને ઘડિયાળની ગિફ્ટ આપવાના બહાને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ ઘટના અંગે કોઈને કહીશ તો દવા પીને આપઘાત કરી લઈશ એવું સ્વામીએ જણાવી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે જગત પાવન સ્વામી પાસે તેના મારા ન્યૂડ ફોટો અને વિડીયો પણ છે, જે તાત્કાલિક ડિલીટ કરવામાં આવે. આ સાથે જ જગત પાવન સ્વામીને કડકમાં કડક સજા કરવામાં આવે. તેની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના HP સ્વામી, KP સ્વામી અને JP સ્વામી પણ સામેલ હોવાનો આક્ષેપ પણ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે. વાડી પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી અને હાલ વડતાલમાં રહેતા જગત પાવન સ્વામી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે વડતાલ તાબાના વાડી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવન સ્વામીના વડોદરાના અનેક રાજકીય અગ્રણીઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરામાં અનેક રાજકીય અગ્રણીઓ સાથે સંબંધ ધરાવતા તત્કાલીન કોઠારી સ્વામીના રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા પણ હાલ વાયરલ થઈ રહેલા છે. આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું. જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા. શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો. શું બનાવ બન્યો? બળાત્કારનો. કેવી રીતે તમારા સિક્વન્સમાં તમને લીધા હતા? તમે શું કર્યું? કેવી સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો. તમે ક્યારે મંદિરમાં ક્યારે જતા હતા? કેવી રીતે સંપર્ક? 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો ફોનના થ્રુ. નંબર કેવી રીતે આવ્યો? એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા. પછી શું કર્યું? રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો. એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાવનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી. એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા. ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી. ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું. એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાણથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા. અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. ન્યૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ છે. એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું. એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના. HP સ્વામી, KP સ્વામી ને JP સ્વામી.
HP સ્વામી, JP સ્વામી, KP સ્વામી. તમારા વડીલોનું શું કહેવું છે? તમારા જે વાલીઓ છે તેમને આ વિષય માટે શું કહેવું? વાલીને જાણ નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વડોદરા.